સમરસ હોસ્ટેલની અંદર ફરી એક વખત ભાવનગરમાં પ્રશ્ન ઉભો થયો છે। હલકી ગુણવત્તાવાળું ભોજન આપવાને લઈને આ જે પ્રશ્ન છે તે ફરી વખત ઉપસ્થિત થયો છે। જે પ્રકારે વિદ્યાર્થીઓને ભોજન પીરસવામાં આવે છે તે દાળની અંદર ઈયળો જોવા મળી રહી છે। આ સાથે જે લોટ હોય છે તેમાં જીવાતો જોવા મળી રહી છે। રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ ગામોમાં જે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય છે તેમની માટે આ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। સરકારી હોસ્ટેલ બનાવવામાં આવી છે। આ જ પ્રકારે ભાવનગર શહેરના યુનિવર્સિટીમાં જે સમરસ હોસ્ટેલ બનાવવામાં આવી છે તેમાં ભોજનમાં જે પીરસાતું જે વાનગીઓ હોય છે તેની અંદર અનેક વખત ગુણવત્તાને લઈને સવાલો ઉભા થયા છે। એ જ પ્રકારે આ જે વિડીયો જોઈ શકાય છે તેમાં નબળી ગુણવત્તાનું ભોજન પીરસાતું હોય તેવો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે। જોકે NSUI દ્વારા આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે અને તેમના દ્વારા એ પણ માંગ કરવામાં આવી છે કે વહેલી તકે કમિટી બનાવવામાં આવે અને તપાસ કરવામાં આવે, કારણ કે જે પ્રમાણે એજન્સીને કામ આપવામાં આવ્યું છે તેમને સરકાર દ્વારા દર મહિને લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે। આમ છતાં જે વિદ્યાર્થીઓને પીરસાતું જે ભોજન હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક ગુણવત્તાનો સવાલ ઉભો થતો હોય છે। આભાર પાર્થ આપનો તમામ માહિતી બદલ। તો વિદ્યાર્થીઓને ભાવનગરમાં જે ભોજન પીરસવામાં આવ્યું સમરસ હોસ્ટેલમાં, એ ભોજનમાં ઈયળો હતી, લોટમાં જીવાતો હતી, જેના પરિણામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। પ્રશાસન પણ આખાડાકાંડ કરી રહ્યું છે। વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે સરેઆમ ચેડા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓનું આરોગ્ય અત્યારે જોખમમાં મુકાયું છે।